નમસ્કાર મિત્રો, ખેડૂત સપોર્ટ ચેનલ પર તમારું સ્વાગત। મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરશું કપાસના અગત્યના 6 રોગ વિશે અને તેની ઓળખ અને તેનું નિયંત્રણ કઈ રીતના કરવું તેના વિશે વાત કરીશું। તો મિત્રો, હાલ કપાસમાં જે 6 પ્રકારના સૌથી વધારે આવતા રોગો વિશે વાત કરીએ તો પહેલો રોગ છે ખૂણિયા ટપકાનો રોગ, બીજો છે મૂળખાઈ, ત્રીજો છે સુકારો, ચોથો છે બળિયા ટપકાનો રોગ, પાંચમો છે અજાણ સુકારો અને છઠ્ઠો રોગ છે કપાસના લાલ પાન। તો આપણે વિગતવાર વાત કરીએ કે આ 6 રોગોને આપણે ઓળખવા કઈ રીતના અને જો આ રોગ હોય તો તેના નિયંત્રણ માટે શું પગલાં લેવા। તો સૌથી પહેલા આપણે વાત કરીએ ખૂણિયા ટપકાના રોગ વિશે। તો તેની ઓળખાણ કઈ રીતના કરવી, તો જોઈએ તો રોગનું પ્રથમ લક્ષણ બીજપત્ર ઉપર વર્તુળ આકારના ગાઢા લીલા રંગના પાણી પોચા ટપકા દેખાય છે, જે પાછળથી કથ્થાઈ અથવા કાળા રંગના થાય છે। તમે પિક્ચરમાં જોઈ શકો છો, આ રીતના કાળા ટપકા દેખાય છે। તો આ ખૂણિયા ટપકાના રોગને અટકાવવા માટે સ્ટ્રેપ્ટોસાઇક્લિન 0.05% અને કોપર ઓક્સીક્લોરાઇડ 0.2 દવાના મિશ્રણનો 15 દિવસના અંતરે 2 થી 3 વખત છંટકાવ કરવાથી આ રોગ ઉપર નિયંત્રણ કરી શકાય છે। બીજા રોગની વાત કરીએ મૂળખાઈ। તો મૂળખાઈના રોગમાં જોઈએ તો આ રીતના છોડ એકાએક પૂરેપૂરો ચીમડાઈ જાય છે, રોગ ગોળાકાર વિસ્તારમાં વધે છે, રોગિષ્ટ મૂળ સડવાથી છોડ સહેલાઈથી ખેંચી શકાય તેવું અનુભવી શકાય છે। તો આ રોગ અટકાવવા માટે પાકની લાંબા ગાળાની ફેરબદલી, લીલો પડવાશ, ટૂંકા ગાળે પિયત, સેન્દ્રીય ખાતરનો વપરાશ, મિશ્ર પાક તરીકે મહનું વાવેતર કરવાથી રોગનું પ્રમાણ ઘટાડી શકાય છે। કોપર ઓક્સીક્લોરાઇડ દવાનું 0.2% દ્રાવણ સુકાતા છોડ ફરતે રેડવું, ત્યારબાદ યુરિયા ખાતર આપવું, તાજા કરમાયેલા છોડની આજુબાજુ ગોળ કરવો। તો આ રીતે આ રોગને અટકાવી શકાય છે। ત્રીજા રોગની વાત કરીએ તો સુકારો। જેમ કે તમે પિક્ચરમાં જોઈ રહ્યા છો તે પ્રમાણે શરૂઆતમાં થોડી ડાળીઓના પાન ચીમડાઈ જાય છે, રોગ ધીમે ધીમે ટોચ તરફ વધતા પાન ખરી જાય છે, થડના અંદરના ભાગમાં કથ્થાઈ રંગ જોવા મળે। તો આ રોગને અટકાવવા માટે બીજની માવજત થાયરમ 3 ગ્રામ 1 કિલો બીજ પર લગાવવાથી, પાકની લાંબા ગાળાની ફેરબદલી કરવાથી, સારું કોહવાયેલું છાણિયું ખાતર જરૂરી પોટા સાથે આપવાથી રોગનું પ્રમાણ ઘટાડી શકાય। ચોથા રોગની વાત કરીએ તો એ છે બળિયા ટપકાનો રોગ। તો તમે જે પિક્ચરમાં જોઈ રહ્યા છો તે પ્રમાણે આ રોગ પાછલી અવસ્થાએ પાકટ અને નીચેના પાન ઉપર આક્રમણ કરે છે। પાન ઉપર નાના બદામી અનિયમિત આકારના ટપકા દેખાય છે અને પાનની ધાર ઉપર ઝાડ લાગે છે। આ તેની ઓળખાણ છે। તો આ રોગ ના થાય એના માટે બીજને થાયરમ 3 ગ્રામ 1 કિલો બીજ ઉપર આપવું, તેમજ રોગની શરૂઆત થતાં મેન્કોજેબ દવા 15 દિવસના ગાળે 2 થી 3 વખત છાંટવી। પાંચમા રોગની વાત કરીએ તો એ છે અજાણ સુકારો। તો અહીં બતાવેલ પિક્ચર પ્રમાણે છેલ્લા 2-3 વર્ષથી બીટી કપાસમાં જ્યારે પુષ્કળ જીંડવા બેઠા હોય તે સમયે પાણીની ખેંચ અને ઊંચું તાપમાન 36 થી 40 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય ત્યારે કપાસના છોડ સુકાઈ જવાનો પ્રશ્ન પેદા થાય છે। અજાણ સુકારાને કાબૂમાં રાખવા વાવેતર કરતા પહેલા સારું કોહવાયેલું છાણિયું ખાતર નાખવું, પૂરતા પ્રમાણમાં રાસાયણિક ખાતરો વાપરવા, વરસાદ ખેંચાય અને તાપમાન 36 થી 40 સેન્ટીગ્રેડ રહેતું હોય ત્યારે જમીનમાં સતત તે મુજબ ટૂંકા ગાળે નિયમિત પિયત આપતા રહેવું, સતત વરસાદના લીધે પાણી ભરાઈ રહેતું હોય તો ભરાઈ રહેલા પાણીનો નિકાલ કરવો અને આંતરખેડ કરવી। છઠ્ઠા પ્રકારના રોગની વાત કરીએ તો તે કપાસમાં ખૂબ જ અગત્યનો રોગ છે લાલ પાન। મિત્રો, ઓક્ટોબર-નવેમ્બર માસમાં કપાસના છોડના પાન લાલ રંગના થઈને ખરી પડતા જોવા મળે છે।
આ રોગ થવાના મુખ્ય કારણોમાં રાતનું તાપમાન ઓચિંતું નીચું જવું, ખેતરમાં લાંબો સમય સુધી પાણી ભરાઈ રહે અથવા ભેજની ખેંચ, છોડ ઉપર વધારે પડતા જીંડવાની સંખ્યા, પાંદડામાં એન્થોસાયલિન પિગમેન્ટનું પેદા થવું, પાંદડાઓમાં નાઇટ્રોજન તત્વની ખામી વગેરેનો સમાવેશ થાય છે. આ રોગના નિયંત્રણ માટે નાઇટ્રોજનયુક્ત ખાતરો છોડના વિકાસના જીંડવા બેસવાની અવસ્થાએ સમયસર આપવા, જીંડવાના વિકાસની અવસ્થાએ 2% યુરિયા અથવા ડીએપીનું દ્રાવણ છાંટવું, જમીનમાં 20 થી 25 કિલો મેગ્નેશિયમ સલ્ફેટ વાવતા પહેલા આપવું, જીંડવાના વિકાસના ગાળા દરમિયાન પાકને ભેજની ખેંચ ન પડે તે ખાસ જોવું. મિત્રો, આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો. ખેતી વિશેના અન્ય વિડીયો અને તાજા બજાર ભાવ જાણવા અમારી ચેનલ ખેડૂત સપોર્ટને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીશું એક નવી માહિતી સાથે. ત્યાં સુધી જય કિસાન.